ઉંમર સાથે શરીરના ઘણા ભાગો ધીમે ધીમે નબળા પડવા લાગે છે. કાન પણ આમાં આવે છે. વૃદ્ધાવસ્થા સાથે સાથે સાંભળવાની ક્ષમતા ઓછી થાય છે અથવા બહેરાશ જેવી સ્થિતિ આવે છે. જો કે એક જ સમયે સંપૂર્ણ બહેરાશનું કારણ બનતું નથી. આ સમસ્યા ધીમે ધીમે શરૂ થાય છે, જેના કારણે લોકો ઘણીવાર તેને અવગણે છે. જો કે સમયસર સારવાર અને કાળજીથી આ સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે. આ વિડીયોમાં અમે તમને તેના કારણો અને સારવાર પદ્ધતિઓ જણાવીશું. વૃદ્ધાવસ્થામાં સાંભળવાની તકલીફના કારણો. વધતી ઉંમરને કારણે કાનની અંદરના સંવેદનાત્મક કોષો નબળા પડી જાય છે, જે અવાજ ઓળખવાની ક્ષમતાને નબળી પાડે છે. તે સમયે મોટા સંગીત, મશીનરી અથવા ટ્રાફિકના અવાજના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાને કારણે કાનની નાજુક પટલ અને ચેતનાને નુકસાન થાય છે. આનાથી સાંભળવાની ખોટ પણ થાય છે. આ ઉપરાંત ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, થાઇરોઇડ જેવા રોગો અને કેટલીક દવાઓની આડઅસર પણ સાંભળવાની ક્ષમતા ઘટાડે છે. તે જ સમયે ક્યારેક કાનમાં મેલ જમા થવાને કારણે અવાજ પણ સાંભળવાતો નથી. વૃદ્ધાવસ્થામાં સાંભળવાની તકલીફના લક્ષણો. વૃદ્ધાવસ્થામાં સાંભળવાની તકલીફના ઘણા લક્ષણો જોવા મળે છે. વધતી ઉંમર સાથે ધીમે ધીમે અવાજ સાંભળાતો નથી. કાનમાં હંમેશા ગુંજરાવ અથવા સીટીનો અવાજ આવે છે. લોકોને વારંવાર વસ્તુનું પુનરાવર્તન કરવાનું કહેવું પડે છે. ભીડ અથવા બેકગ્રાઉન્ડ અવાજ હોય ત્યારે સાંભળવામાં મુશ્કેલી પડે છે. આ સાથે ટીવી અથવા રેડિયોનો અવાજ ખૂબ ઊંચો રાખવામાં આવે છે અને સાંભળવામાં આવે છે. વૃદ્ધાવસ્થામાં સાંભળવાની તકલીફ તપાસો. જો તમને આવા લક્ષણો દેખાઈ રહ્યા હોય તો તમારા માટે તેની તપાસ કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે તમે ENT એક્સપર્ટ દ્વારા હિયરિંગ ટેસ્ટ કરાવી શકો છો, જેમાં વિવિધ ફ્રીક્વન્સીના અવાજો સાંભળાય છે. આ ઉપરાંત તમે કાનના આંતરિક ભાગની તપાસ અને બ્લડ ચેકઅપ પણ કરાવી શકો છો. વૃદ્ધાવસ્થામાં સાંભળવાની ખોટની સારવાર. જો તમને આ ઉંમરે સાંભળવાની તકલીફ હોય તો તમે કાનના મશીનની સહાય મેળવી શકો છો. આ ઉપરાંત તમે ડૉક્ટરની સલાહ પણ દવા અથવા સર્જરી પણ કરાવી શકો છો. આ સાથે જીવનશૈલીમાં કેટલાક ફેરફારો કરવા પણ મહત્વપૂર્ણ છે. મોટા અવાજથી દૂર રહો, દરરોજ તમારા કાનની તપાસ કરાવો અને સ્વસ્થ આહારનું પાલન કરવાનું શરૂ કરો.